ફરી લાલાંક, ફાયર સેફટી ન રાખનારા 2 કોમ્પ્લેક્સ સીલ કરાયા. સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીના નિયમો સઘન કરવામાં આવ્યા હતા. આ નિયમોનું પાલન ન કરનારા સામે છાસવારે દરોડો પાડવામાં આવતા હતા. ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હોવાનું સામે આવ્યું છે. ફાયર સેફટીના સાધનો નહીં લગાડનારા સામે લાલાંક કરવામાં આવી છે. ગોડાદરા સ્થિત રાજ એમ્પાયર અને માધવ શોપિંગ સેલને સીલ મરાયા છે. અગાઉ ફાયર સેફટીના સાધનોને લઈ 3 વાર નોટિસ આપવામાં આવી હતી, છતાં ફાયરના સાધનો લગાવવામાં આવ્યા ન હતા, જેથી કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાના ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બંને કોમ્પ્લેક્સને સીલ મરાયા છે. ફાયર બ્રિગેડના દિશા નિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.